ટ્રમ્પે જે જાહેરાત કરી ત્યાર પછી એમનું નાક કાપ્યું પાકિસ્તાને અને ત્યાર પછી પાકિસ્તાનના જે પીએમ છે એ કહી રહ્યા છે કે અમે ભારત પર હુમલો નથી કર્યો। ગઈકાલે રાત્રે જે ડ્રોન જોવા મળ્યા, જે એક્ટિવિટી જોવા મળી અને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે, પણ પાકિસ્તાનના પીએમનું જે નિવેદન આપ્યું છે એ બહુ જ હાસ્યાસ્પદ છે। હાસ્યાસ્પદ એટલા માટે છે કેમ કે એમને પાયા વિહોણી વાતો કરી છે। પાકિસ્તાનના પીએમ શનિવારે રાત્રે 11:30 વાગે દાવો કરે છે કે ભારતે પહેલાં પાકિસ્તાન પર હુમલો કર્યો, અમે ભારત પર પહેલાં હુમલો નથી કર્યો, અમે એનો વળતો જવાબ આપ્યો। એટલે આ નિવેદન ચોક્કસથી હાસ્યાસ્પદ છે કેમ કે ગઈકાલે રાત્રે 11 વાગે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપી હતી કે પાકિસ્તાન દ્વારા આપણે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં બોર્ડર પર ગોળીબારની સાથે સાથે ડ્રોન એક્ટિવિટી પણ જોવામાં આવી છે, હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન તરફથી। એટલે જેવી અમેરિકાએ જાહેરાત કરી એના 3 જ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન કર્યું અને પછી પાકિસ્તાનના પીએમ એવું કહી રહ્યા છે કે અમે ભારત પર હુમલો નથી કર્યો, ભારતે પહેલાં હુમલો કર્યો અને અમે પ્રતિકાર કર્યો છે।